આયુર્વેદિકના આથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતા ઈસમ પાસેથી નશાકારક ગોળીઓ નંગ 66,560 કિંમત ₹6,65,600ની મત્તાનો મુદ્દામાલ સુરત શહેરની એસઓજી પોલીસે કબજે કર્યો છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓના સુરત શહેર વિસ્તારમાં કેટલાક કરિયાણા સ્ટોર ઉપર આયુર્વેદના ઓથા હેઠળ નશાકારક ગોળીનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આવી નશાકારક ગોળીનો નશો કરી ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય છે, જેથી આવા સ્થળોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ તે સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરી એસઓજીની સૂચનાથી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। અન્વયે એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએસઆઈ હિતેશજી દિલીપસિંહ નાને મળેલ બાતમીના આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા સ્વીટ દુકાનની સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા 3 વ્હીલ ટેમ્પાને આંતરી ડ્રાઈવર ચંદુભાઈ કાનજીભાઈ લાઠિયા રહેઠાણ તેમનો કબજામાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળીઓ નંગ 66,560 કિંમત ₹6,65,600ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ત્યારે આ ઇસમ પાસેથી મળી આવેલ ગોળીઓ બાબતે પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ ગોળીઓ આયુર્વેદિક ઔષધિઓથી બનેલ હોય અને તેમાં થોડો નશો થતો હોય, જેથી પૈસાની લાલચે આ ગોળીઓનું વેચાણ કરતા કરિયાણાના સ્ટોરના માલિકને આપવા માટે જતો હોવાની હકીકત જણાવેલ છે। તેથી સદર બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી ગોળીઓને વધુ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે અને સદર ગોળીઓના નશાકારક પદાર્થોની હાજરી જણાઈ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।